હું અત્યારે નેત્રદીપ હોસ્પિટલમાં આવી હતી, મારે મોતિયાનું બતાવો હતો, તો ડૉક્ટરે કીધું મોતિયું આવે છે. એટલે તરત 2-4 દિવસમાં મોતિયું ઉતરાવી લીધું. એ પહેલાં મને એટલો હાવ હતો, એમ થતું હતું કે ઓહો, ઓપરેશનનું નામ પડે એટલે બીક લાગે, બધાને બીક લાગે, ઓપરેશન ઓપરેશન ઓપરેશન. પણ મને એમ થઈ, મને પણ એમ જ થતું હતું કે બાપરે ઓપરેશન ઓપરેશન. પછી જ્યારે બધું જે એની પદ્ધતિ મુજબ બધું એ લોકોએ બધું ચેકઅપ ને આ તે બધું કરીને ટીપા નાખીને પછી અંદર લઈ ગયા ત્યાં સુધી બીક લાગી હતી. પણ પછી છોડાવી દીધું. 2 જ મિનિટ થઈ, 5 મિનિટ જેવું થયું અને મને એમ લાગ્યું કે મને કાંઈ જ થયું નથી. તરત ઊભા કરી દીધા. મને એમ કે ઓહો, આ તો કાંઈ છે જ નહીં. જે બીક હતી ને મને, એ તો કાંઈ જ નથી, શૂન્ય જેવું લાગ્યું અને એકદમ નોર્મલ જેવું લાગ્યું. મેં કીધું આ માણસો આટલા બધા પીતા હતા પણ બીવા જેવું ક્યાંય જ નથી. અને અત્યારે આધુનિકરણ આવી ગયું છે એટલે માણસો કંઈક પહેલા બીક બતાવતા હતા, ઓપરેશન છે તો આમ થશે તેમ થશે, તમારે ધ્યાન રાખવું, ફલાણું ના લાગે, હવા ના લાગે ને ઓલું. પણ અત્યારે મેં ચેક કરાવી ફરી તો કીધું કે કોઈ જાતની કંઈ બીક નથી. અને બિલકુલ મને એમ થઈ ગયું કે વાહ વાહ, આ તો કાંઈ છે જ નહીં. એટલે ફરી પાછી બીજા આંખમાં ઓપરેશન કરાવવું છે એટલે અહીં જ કરાવીશ હવે બીજી વાર. એટલે મને એકદમ ખુશી થઈ ગઈ, વાહ વાહ, બહુ સરસ. આ જો કોઈ વાત કાંઈ નથી તકલીફ થઈ મને. થેન્ક યુ.